હું સનત કુમાર પોપટ સારથી એજ્યુકેશનના માધ્યમથી છેલ્લા 17 વર્ષોથી MBBSમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓને ગાઈડન્સ આપી રહ્યા છીએ. આજે જે લેટેસ્ટ સમાચાર આવેલા છે કે નીટની પરીક્ષા કેન્સલ કરવામાં આવી છે અને ફરીથી લેવામાં આવશે, આવા સમયે વિદ્યાર્થીઓ અને વાલીઓની જે માનસિકતા છે તેની આપણે ચર્ચા કરી શકીએ તેમ છીએ. પણ આ નીટનું પેપર શા માટે કેન્સલ કરવામાં આવ્યું, કઈ રીતે લીક થયું, તેની ચર્ચા કે વિશ્લેષણમાં પડ્યા વગર મારું મંતવ્ય એ છે કે વિદ્યાર્થીઓએ પોઝિટિવલી રીતે આ વાતને લઈ અને હવે આગામી સમયમાં તેની તૈયારીને ઓપ આપવો જોઈએ. ખાસ કરીને આપણે એવું વિચારીએ કે જો એનટીએ અત્યારે જે તાકીદનો નિર્ણય લીધો, સરસ મજાનું ઇન્વેસ્ટિગેશન તાત્કાલિક પૂર્ણ કર્યું અને તરત જ બને એટલું એ લોકોએ વહેલું આ નિર્ણય આપી દીધો કે અમે ફરીવાર પરીક્ષા લેશું. જો એ નિર્ણય કદાચ લેટ આવ્યો હોત, ઇન્વેસ્ટિગેશન મોડું પૂરું થયું હોત, તો MBBS એડમિશન પ્રક્રિયાને ઘણી બધી ખલેલ પહોંચી શકી હોત. સાથે સાથે જો એવું પણ ડિક્લેર કરવામાં આવ્યું હોત કે ના, કોઈ જ પ્રકારનો પ્રોબ્લેમ નથી, કોઈ પ્રકારનું લીક નથી થયું, તો બને તેવું કે જે વિદ્યાર્થીના હાથમાં પૈસાના જોરે પ્રશ્નપત્રો કે પ્રશ્નો આવી ગયા હતા, તે અયોગ્યતાને લાયકાત ન ધરાવતા હોવા છતાં પણ MBBSની સીટ સિક્યોર કરીને બેઠા હોત અને વાસ્તવમાં પરિશ્રમ કરનારા વિદ્યાર્થીઓને આ વસ્તુ બાબતે અન્યાય થયો હોત. એટલે આપણે જે થયું છે સારા માટે થયું છે. વિદ્યાર્થી પોઝિટિવ એવું વિચારે કે ખરેખર આપણે કોઈ પણ આવી રાષ્ટ્રીય કક્ષાની મોટી પરીક્ષા આપવા જઈ રહ્યા છીએ ત્યારે આપણે મોક ટેસ્ટ, પ્રેક્ટિસ, મહાવરાનો આગ્રહ રાખતા હોઈએ છીએ. તો આપણે પોઝિટિવલી એવું વિચારીએ ત્યારે કે જે વાસ્તવમાં નીટની પરીક્ષા 3 મહિના રોજ પૂરી થઈ છે, એ રિયલ નીટ તમને પ્રેક્ટિસ તરીકે મળી છે. આવડો મોટો પ્રેક્ટિસનો સરસ મજાનો અનુભવ લઈ અને આપણે ફરી પાછી જ્યારે પણ તારીખ જાહેર થાય એટલા દિવસોનો સરસ મજાનો ઉપયોગ કરી સારામાં સારી તૈયારી કરીએ, યોગ્ય મેરિટ લાવીએ અને ડૉક્ટર બનવાનું આપણું સ્વપ્ન સાકાર કરીએ અને સમાજની આપણે સેવા કરીએ. આવા દ્રષ્ટિકોણ તરફ આપણું ધ્યાન આપવું જોઈએ તેવું મારું અંગત મંતવ્ય છે. મારું નામ મકવાણા કેવલ મહેશભાઈ. એટલે આમ થોડુંક આપણે વિચારી શકીએ કે થોડુંક આમ ટફ ડિસિઝન આપણે કહેવાય, બટ કાંઈ વાંધો નહીં. એ હવે પેપર લીક થઈ ગયું તો આપણે બહુ એના વિશે વિચારીએ તો કાંઈ ચેન્જ તો થવાનું નથી. તો હું આગળ મૂવ ઓન કરીને પાછી 1 મહિનાનો ટાઈમ મળ્યો છે તો પાછી પ્રિપરેશન સ્ટાર્ટ કરી દે. નીટની મહેનત તો જો આ મારું એકેડમી છે નીટ ગુરુ, અમે લોકો અહીંયા સવારે 7 વાગે આવી અને 7 વાગે બપોરે બ્રેક આવે 1 કલાકનો, પછી પાછો ત્યાંથી કન્ટિન્યુ રીડિંગ ચાલુ થઈ જાય. પછી રાત્રે જે લોકો કેપેબલ હોય રોકાવા માટે, જેના પેરેન્ટ્સ માનતા હોય, એ લોકો રાત્રે 12-1 વાગ્યા સુધી રોકાય છે અને એ બધા પ્રિપરેશન ચાલુ જ હોય. શિક્ષકો આપણે ગમે ત્યારે એની ટાઈમ તમે સ્ટાફ સાથે વાત કરો કે ભાઈ અમારે આવો ડાઉટ છે, ડિફિકલ્ટી છે, અમારે ફેકલ્ટીનું કામ છે, આપણે કહીએ એટલે તરત જ તે અમને સહાય કરે શિક્ષકો. ડાઉટ છે, ડિફિકલ્ટી, કોઈ ટોપિક શીખવા હોય તો આપણે કહીએ એટલે ગમે ત્યારે આપણને પોસિબલ હોય. એટલે એવું તો મોસ્ટ ઓફ થયું નથી કે શિક્ષકો અવેલેબલ ના હોય, બટ જો એવું હોય તો અમારા ફ્રેન્ડ્સ છે અમુક, એટલે અમારો ગ્રુપ હોય એ ગ્રુપ સ્ટડીમાં પણ અમે થઈ શકીએ. જ્યારે બ્રેક ટાઈમ હોય 20 મિનિટનો બ્રેક વચ્ચે આવે તો અમે ટાઈમ બચાવીને એવી રીતે કરી શકીએ. અત્યારે વિદ્યાર્થીઓને એટલે અત્યારે બધાનું મતલબ મોસ્ટ ઓફ સ્ટુડન્ટ્સ એવા હોય જે ઇમોશનલી ડાઉન થઈ ગયા હોય કે આવું કેવી રીતના થઈ ગયું, આટલી મહેનત કરી, બટ એવું આપણે બહુ વિચારીએ તો એનાથી કાંઈ ફેર પડવાનો નથી, કાંઈ થઈ નહીં શકવાનું. અમારા પણ ઘણા એવા સ્ટુડન્ટ હતા જે લોકોને ગયા વર્ષે ઓછા માર્ક હતા, 100-200 એવા, કારણ કે ગયા વખતે પેપર પણ ટફ હતો અને એ લોકોએ તનતોડ મહેનત કરીને 600+ સ્કોર કરી ચૂક્યા છે, એવા સ્ટુડન્ટ છે. તો હવે એ લોકો એવું તો વિચારે કે આપણું કાંઈ નહીં થઈ શકે. તો એ બધી વસ્તુ જે નેગેટિવ અફવાઓ બધું જે ફરે છે માર્કેટમાં, અત્યારે મોસ્ટ ઓફ વાતો એવી જ ચાલતી હશે કે આવું ન થવું જોઈએ આ તે, બટ આપણે પોઝિટિવ વિચાર્યું કે સારું છે પેપર કેન્સલ થયું. જો એ લોકો પેપર કેન્સલ ન કરત તો જે લોકો લીક કરીને જે લોકોને મળી ગયા છે પેપર, એ લોકો આપણી સીટ ખાઈ જાત, એમનો રેન્ક અપ થાય, કટ ઓફ આવી જાત, તો તમે સારા માર્ક આવવા છતાં પણ એ કંઈ કામના ન રહેત. એ કરતાં સારું છે. તો આ પોઝિટિવ વેમાં આ વસ્તુને લઈને આપણે મહેનત વધારે કરવી જોઈએ, જેથી કરીને આપણે 1 મહિનામાં જેટલી થઈ શકે એટલું રિવિઝન કરી શકીએ, જે ટોપિક્સ ન આવડતા એને કવર કરી શકીએ અને પાછા સારો સ્કોર કરી શકીએ. રૈયાણી વિશ્વા, હું માંગરોળ સાયન્સ એકેડમીમાં સ્ટડી કરું છું અત્યારે. મારે રીનીટ હતું લાસ્ટ યર 2025માં મેં નીટ આપેલી, ધીસ યર રીનીટ મારું. પોઝિટિવલી એવું છે કે અમારા ફેકલ્ટીઝ એવું કહેતા કે જે કોઈ પણ સિચ્યુએશન આવે એમાં કમબેક કરી લેવાનું, એટલે બી પ્રેક્ટિકલ રહીને હવે એક્ઝામ પાછી અમે આપવા માટે એકબીજાને સપોર્ટ કરશે ને કમબેક થશે ફટાફટ. એક્ઝામની તૈયારી વિશે અમારે કંઈ વિચારવું જ નથી. અમારા ફેકલ્ટીઝ જ્યાં સુધી છે ત્યાં સુધી અમારે કંઈ ઇસ્યુ જ નથી. માર્ક્સમાં તો એવું છે કે કટ ઓફ આ વખતે હાઈ જાય એવું લાગે, પણ એ બધું કાંડ કૌભાંડને લીધે થઈ શકે. હવે જે સાચી ખબર પડશે એ હવે જ્યારે એક્ઝામ લેવાશે ત્યારે ખબર પડી જશે. અધર વિદ્યાર્થીઓ કે બી પ્રેક્ટિકલ રહીને જે સિચ્યુએશન છે એને કમબેક કરીને ફટાફટ એમાં સિચ્યુએશનમાં બી યુઝ ટુ બી થઈ જવું. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.